નમસ્કાર. ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હું વણઝારા પુષ્પક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે મહાવીર સ્વામીના ઉપદેશોના સાર સમજવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં ઉચ્ચ નૈતિક ગુણોની ચર્ચા કરી. હવે આપણે એમના ઉપદેશોના સારમાં વાત કરીશું વૈદિક પ્રામાણિકતાનો અસ્વીકાર, એટલે વેદોની પ્રામાણિકતાનો અસ્વીકાર એમને કર્યો હતો. બરાબર. હવે એ સમયે યજ્ઞ પ્રધાન બન્યો હતો. બરાબર. મહાવીર સ્વામીના આગમન સમયે જે યજ્ઞ છે એ પ્રધાન બન્યો. બરાબર. ક્રિયાકાંડોને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. જુદા જુદા યજ્ઞો, ક્રિયાકાંડો, વિધિઓ, પશુના બલિદાન, હોમ, હવન વગેરે વસ્તુઓ એ સમયે પ્રધાનપણે ચાલતી હતી. બ્રાહ્મણો વેદને જ્ઞાનનો ભંડાર માનતા હતા. તેઓ માનતા હતા કે ભાઈ વેદોમાં જે કહેવાયું છે એ જ સત્ય છે અને એ જ ધર્મ છે. એના વિરુદ્ધમાં જે કંઈ પણ છે એ બધું અધર્મ છે, અસત્ય છે, એવું અજ્ઞાન બ્રાહ્મણ અહીંયા લખેલું છે ફેલાવી રહ્યા હતા. બરાબર. આ ધાર્મિક આડંબરો દ્વારા માનવી ગુંગળાઈ જાય, એટલે કે માનવી ગભરાઈ જાય એવી સિચ્યુએશન ઊભી કરી નાખવામાં આવી હતી. પરંતુ કોઈક હતું જે અમને આ બધામાંથી કાઢી શકતું હતું. મહાવીર સ્વામીએ આ ધાર્મિક વિધિઓનું, આ ધાર્મિક ક્રિયાકાંડોનું, આ ધાર્મિક આડંબરોનું અને બ્રાહ્મણોના વર્ચસ્વનો એમને વિરોધ કર્યો. બરાબર. આ હતો એમના ઉપદેશનો છઠ્ઠો સાર. હવે સાતમો સાર એમના ઉપદેશનો છે સ્ત્રી ઉત્કર્ષમાં એમનો ફાળો. મહાવીર સ્વામીનો સ્ત્રી ઉત્કર્ષમાં ફાળો એ આપણે ચર્ચા કરીએ વિડીયોમાં. બરાબર. હવે મિત્રો, એ સમયે વૈદિક સમયમાં સ્ત્રીઓની જે સ્થિતિ છે એ ખૂબ જ ખરાબ હતી, ખૂબ જ શોચનીય હતી. સ્ત્રીઓ પાસે પોતાના કોઈ અધિકાર નહોતા. બરાબર. શિક્ષણનું કોઈ અધિકાર નહોતું. પોતાનું કોઈ ધાર્મિક મહત્વ સ્ત્રીનું હતું નહીં. બરાબર. એટલી અસ્વતંત્રતા સ્ત્રીઓ પાસે હતી કે તે પોતાની જાતે પોતાના નિર્ણયો પણ લઈ શકતી નહીં. બરાબર. પરંતુ મહાવીર સ્વામી એ સ્ત્રી પુરુષને સમાન ગણતા. બરાબર. હિન્દુ સમાજની અંદર જે સ્ત્રીઓ છે એમની સ્થિતિ ખૂબ શોચનીય હતી. અને એમાંય જે વિધવા સ્ત્રીઓ છે એમને તો ખૂબ જ દયાળુ સ્થિતિ હતી. એમને એમ કહેવાય છે કે માથે મુંડન કરાવવું પડતું. એ માથે મુંડન કરાવવું પડતું. સારા વસ્ત્રો પહેરવાની એમને છૂટ નહોતી. અને એની જે હાજરી છે મિત્રો એ અપશુકન્યાળ એ સમયે ગણાતી એમ કહેવાય છે. પરંતુ મહાવીર સ્વામીએ આવી બધી સ્ત્રીઓને પોતાના સમાજમાં, પોતાના ધર્મમાં સ્થાન આપ્યું. તેમને સાધ્વીઓ તરીકે જોડાવા માટે આહ્વાન કર્યું. અને આવી સાધ્વીઓમાં એમ કહેવાય છે કે જૈન ધર્મની અંદર સાધ્વીઓની એ સમયે નોંધપાત્ર સંખ્યા હતી. જેમાં ચંદનબાળા, બરાબર, કૃષ્ણ, મહાકૃષ્ણ, કાલી, સુકાલી, મહાકાલી જેવી ક્ષત્રિય કન્યાઓ અને દેવી નંદા જેવી બ્રાહ્મણ કન્યાઓ જે હતી એમને ખૂબ સારો એવો સ્થાન એ વખતે આ જે જૈન ધર્મ છે એમાં પ્રાપ્ત કર્યો હતો. બરાબર. એટલે કે મહાવીર સ્વામી એ સ્ત્રીઓને પુરુષ સમાન બનાવવા માટે અગત્યનો ફાળો આપ્યો હતો. બરાબર. એમને સ્ત્રીઓ પુરુષ સમાન બને, સ્ત્રીઓનું પણ સમાજમાં એક મહત્વ છે એ એમને સાબિત કર્યું. બરાબર. અને સ્ત્રીઓને એમનો ઊંચો દરજ્જો અપાવ્યો. કોને?
મહાવીર સ્વામીએ. બરાબર. અને તેમને ભારપૂર્વક એક વાત જણાવી હતી કે મનુષ્યમાં લિંગ કે જાતિને લઈને કોઈ પણ જાતનો ભેદભાવ હોવો ન જોઈએ. બરાબર. હવે છે અનિશ્વરવાદ. તો કે ભાઈ મહાવીર સ્વામી ઈશ્વરમાં માનતા નહોતા. ઈશ્વર સર્વોપરી છે અને બાકી બધી માયા છે. વેદાંતના આ સિદ્ધાંતને મહાવીર સ્વામી માનતા ન હતા. બરાબર. એમના મતે આ વિશ્વને ચલાવવા માટે, આ સૃષ્ટિને ચલાવવા માટે ઈશ્વર જેવી કોઈ અવલૌકિક શક્તિની જરૂર નથી. સમગ્ર વિશ્વ એ કુદરતી તત્વોથી ચાલે છે. પણ એ કુદરતી તત્વો આવ્યા ક્યાંથી? શું કેવું? હવે મહાન સંત છે એટલે આપણાથી કઈ બોલાય નહીં. અચ્છા, હવે ઈશ્વરને લઈને જે ભ્રામક બાબતોની બ્રાહ્મણો વાતો કરતા, તો એ ભ્રામક વાતોની પણ અને બ્રાહ્મણોનો પણ મહાવીર સ્વામીએ વિરોધ કર્યો. એટલે કે ભાઈ ઈશ્વર છે, આમ છે, તેમ છે, આવી બધી બાબતો, ભ્રામક બાબતો બ્રાહ્મણો જે ફેલાવી રહ્યા હતા. બરાબર. હું નથી કહેતો ભાઈ, આ ચોપડીની અંદર છે. ભ્રામક બાબતો એવી જે બ્રાહ્મણો ફેલાવી રહ્યા હતા, એનો કોને વિરોધ કર્યો? મહાવીર સ્વામીએ આ વસ્તુનો વિરોધ કર્યો. બરાબર. એમને કીધું કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે સારા કર્મ કરો. ઈશ્વરને પૂજવાથી તમને મોક્ષ પ્રાપ્ત નહીં થાય. એ તો ભાઈ ઈશ્વર બી એ જ કહે છે કે ભાઈ તમે સારા કર્મ કરો. બરાબર. દુનિયામાં કોઈ ઈશ્વર નથી, આ વસ્તુ એ માનતા હતા. તમારી આત્માની પૂરેપૂરી તમે શુદ્ધિ કરો તો તમે ખુદ જ ઈશ્વર બની શકો છો. આ વસ્તુ પર પણ મહાવીર સ્વામીએ ભાર મૂક્યો છે. એ વાત એ સાચી છે કે ભાઈ તમારા આત્માને શુદ્ધિ કરો તો તમે ઈશ્વર બની શકો છો. એ વાત તો ઈશ્વરે કહી છે. બરાબર. તો ભાઈ તમારા બધાને આત્માને શુદ્ધિ કરી જેને ઈશ્વર બનવો હોય એ બનજો. બરાબર. તો આજના આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી મળીએ. બરાબર. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.